દાદા બોલો ને. પેલા ભજન ક્યારે થતા આપડા દેશી ભજન? હા ભજન વાળું પાણી થાય પછી. એમ નહીં, હા એ તો બરાબર વાળું પાણી થાય પછી જ હોય, હા પણ આમ કેવા કેવા સમયે થતા એમ? એટલે કેવા કેવા સમયે, એટલે કોઈ ઓછા હોય હા તો હોય, હા. કોઈના અહીંયા કઈ કામકાજ હોય હા તો ભાઈઓ બધા ભેગા થાય કે એટલે આજ તો આપણે મંડળ રાખો ને, તો ભજન કરે. હા ભજન રાખે ગામમાં બધા મોટા મોટા ભાઈ ભક્તો હોય એમને બોલાવે. એમના મંડળ હોય ભાઈઓના ને બાઈઓના બધાય. ભાઈઓનું હમ પછી એમાં ભજન રાખે ને ભજન બોલે ને પછી એમાં પ્રસાદી. નહીં દાદા, એટલે અત્યારે તો ઠીક છે, ઘણા બધા વાજિંત્રો આવી ગયા, આ ઇલેક્ટ્રિક સાધનો, માઇક, સ્ટીરિયા, સ્પીકર, આ તે બધું આખું આવી ગયું. પેલા કેવું હતું? દેશી તબલા ને ઢોલકા ઉપર ધમક ધમક હાલ્યા રાખતું. એ તો ઢોલક આવડતું હોય એ વગાડે. પછી એકલ તારો હતો. ઈ હું એકલ તારો એટલે તંબુરો કે એકલ તારો આવું તોમડું હોય, હા. એના હાલે તાર હોય, અત્યારે હોય. હા, ઈ કેમ વગાડવાનો હોય કયો તો? કેમ વગાડ? આમ વગાડે. અવાજ કેવો આવે દાદા? એકલ તારો હે અવાજ કેવો આવે? અવાજ સારો આવે, આમ મીઠો આવે. હા એના ઓલા હે ને ગમા, હમ. ગમા ટાઈટ કરે એટલે વાયર એકદમ ટાઈટ થાય, ઈ વાયર બોલે. એવું દાદા, તમને કોઈ વસ્તુ વગાડવાનો અનુભવ ખરો? ના નહીં? ના મેં નથી. આમ ગાવાનો? ખોટું નહીં. હા ગાવાનો, નહીં. સાંભળવાનો, હા ભરવાનો ખરો. ભજનમાં બેહવાનો શોખ ખરો? ખરા બાકી ખોટું નહીં. હા હા હા